ગણપતિ વંદનાથી માંડી અને અત્યાર સુધી સાધુને સન્યાસી એ ભજનથી જેને પોતે દોઢવારી અને વાણીને માત્ર ને માત્ર અલ્પ વિરામ આપ્યો, પણ ખરેખર જામ ખંભાળિયા અને જામ ખંભાળિયાની અંદર વિનાયક સોસાયટી અને વિનાયક સોસાયટીની અંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન સમસ્ત સોસાયટીના સાથ સહકારથી ફરીને મને યાદી કરાવવામાં આવી, એટલા માટે ફરીને યાદી કરાવી દઉં છું. ખરેખર તમને આખી સોસાયટીને ખૂબ ધન્યવાદ છે અને આ સોસાયટીના તમામે તમામ માતાઓ જે છે, બહેનો છે, એને સમગ્ર સોસાયટીની માતાઓએ મળી અને આવું ભગીરથ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને 1.25 લાખ પાર્થિવ શિવલિંગની પૂજા કરવાના છે. એટલે ખરેખર અહીં બેઠા ને એટલા માવડીઓને જોરદાર તાલીથી વધાવો, જેથી કરી અને આવતે વર્ષ પણ એમ કહેવાય મારો બાપ આ પટાંગણમાં ફરીને શિવ કથાનું આયોજન થાય. આ જબરજસ્ત ખરેખર આયોજન છે અને અમારા બધા પૂજ્ય પરિબાપુ વતી અને અમે તમામે તમામ કલાકારો છે ને આ માવડીઓને હજારો વંદન કરું છું. નો હોત નારી તો મર્દ મુછાડા થાત નહીં. અરે ગલીએ ને ગલીએ સંતને સુરા તણા અહીં ગીતડા કોઈ ગાત નહીં. અરે નો હોત નારી તો મર્દ મુછાડા થાત નહીં. એટલે માતાઓને વંદન છે, પણ અહીં તો ઠીક થાવું કોકના દલ ઠારવા કરવા પરિહિત કામ. અરે તરવું અને ભવ પર તારવા એ તો વહમું છે વસરામ. અરે ઠીક થાવું અને કોકના દલ ઠારવા. અમુક કામ અઘરા બહુ બાપ, એમાં અહીંયા છે ને પરમાર્થના કામ, અરે ધાર્મિક કામ છે ને એ અઘરા છે. પણ તમને બધાને હજારો ધન્યવાદ છે. આ બધા આખી જે કમિટી છે, આ બધા મિત્રો છે, એનો ભાવ છે કે ખરેખર અમારે બાપુનું ના બધા ગાયકો છે અને બધા સાજિંદા છે એનું સન્માન કરવું છે. એટલે થોડી વારમાં આપણે ખરેખર અભયભાઈ છે એ ખંભાળિયા જામ ખંભાળિયા અભયભાઈ ગઢવી એ જામ ખંભાળિયાનું ઘરેણું છે. વાહ વાહ વાહ, ખરેખર આખી સોસાયટી અને કોઈ પણ ગામની અંદર કોઈ પણ સોસાયટીની અંદર શું કામ આ ભોળોનાથ છે ને એ તમામ દેવોમાં મહાદેવ મોટામાં મોટા દેવો હોય ને તો એ મહાદેવ છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા સાહેબ, એના ધૂણાની અંદરથી એક ચપટી ભરી અને કોકની જોડીની અંદર જો ભભૂતિ નાખી દઈએ ને તો આખો કુબેરનો ભંડાર જેની અંદર ઠલવાઈ જાય. અરે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એટલે વિનાયક સોસાયટીની અંદર જામ ખંભાળિયામાં અહીં બધા આખી સોસાયટીનો એવો ભાવ છે, ભોળાનાથ માથે એવી લાગણી છે, પ્રેમ છે, ભાવ છે કે એક દિવસ આજ નહીં તો કાલ, અરે વર્ષે 2 વર્ષે આ સોસાયટીની અંદર શિવ મંદિરનું નિર્માણ થાય એની ઈચ્છા ભોળિયો નાથ, આખી સોસાયટીની ઈચ્છા ભોળો નાથ મારો બાપ પૂરી કરાવે, તમને બધાની ઈચ્છા પૂર્ણ કરાવે. ભોળાનાથને કઈ બાપુ એવું કહે છે કે ભોળાનાથ પાસે એવી પ્રાર્થના કે જેમ બને એમ ઝડપથી જલ્દી આ સોસાયટીની અંદર ભોળાનાથના મંદિરનું નવનિર્માણ થાય. કઈ વાહ 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 વાહ, ખરેખર એવું કીધું 4 તારીખથી કંઈક એવી શરૂઆત એમ કહેવાય છે ભોળાનાથના મંદિરના નવનિર્માણ માટેની શરૂઆત આજે જ કંઈક કોક મુહૂર્ત કરી દો ને કરવું હોય તો ખરેખર કાલ કેને દીઠેલી યાર હે. અરે કલ કરે સો આજ કરે સો અબ. ખરેખર આમાં શું કામ ધર્મના કામમાં મારો બાપ ઢીલ ન હોય, પણ બહુ સારું કદાચ તમે અમુક મુહૂર્ત લીધું હોય તો 4 તારીખને કાયમ હામી જ દેખાય છે. એટલે ભોળોનાથ જેમ બને એમ જલ્દી તમારી આખી સોસાયટીની ઈચ્છા પૂર્ણ કરાવે. પણ એવો ભાવ છે કે આ બધાનું સન્માન કરવું છે, એટલા માટે થઈને ભારતની પરંપરા છે આપણે આંગણે આવે એમનું સન્માન કરવું જોઈએ. શાસ્ત્રોની અંદર બતાવ્યું છે અતિથિ દેવો ભવ. એટલે પરમ પૂજ્ય શ્રી આપણું જામ ખંભાળિયા ચુરગામ અને આપણી સોસાયટી વિનાયક સોસાયટી અને સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે, ભજનની દુનિયાનું ગૌરવ છે. એટલે એ પૂજ્ય શ્રી પરસોત્તમ પરી બાપુનું સન્માન માટે થઈ અને અજીતસિંહ ગોહિલને આપણે વિનંતી કરશું આવો મારો બાપ અને બાપુનું સન્માન કરે. વાહ હા, શું કામ
સાહેબ એક સોમનાથના બ્રાહ્મણ અને હમીરજી ગોહિલ નો હોત ને તો સોમનાથનું મંદિર નો બચત મારો બાપ. એટલે ખરેખર જોરદાર તાલીથી બતાવશો. પૂજ્ય બાપુનું સન્માન કરી રહ્યા છે અનુપસિંહ ગોહિલ. અનુપસિંહ ગોહિલ. ત્યાર પછી અભયભાઈ ગઢવી, એમના સન્માન માટે આપણે રાજભા જાડેજાને વિનંતી કરશું. અભયભાઈ ગઢવી આપણું જામખંભાળિયાનું ઘરેણું અને બહુ સારા સુરીલા ગાયક, એમના સન્માન માટે રાજભા જાડેજાને વિનંતી કરશો. અનુપસિંહ બાપુએ પરમ પૂજ્ય શ્રી પરસોત્તમ પરી બાપુનું સન્માન કર્યું. ત્યાર પછી એટલે હું મુકેશ બારોટ, એના સન્માન માટે થઈ અને રાજભા ચોડાસમાને વિનંતી કરશો. વાહ વાહ વાહ. હા હા, મારું સન્માન રાજભા ચોડાસમાએ, હા, રાયજાદા સરવૈયા અને ચોડાસમા. અને અમારે ચંદુભાઈ ડાભી સાહેબ સંગીતની દુનિયા છે ને એનું ઘરેણું છે, એટલે એમના સન્માન માટે ભાઈ રાજભા કહેતા હતા બધા, તો આપણે ચંદુભાઈ, હા, રઘુભાને વિનંતી કરશું. રઘુભા ગોહિલ, એમને વિનંતી કરશું. આપણે ચંદુભાઈ ડાભીનું સન્માન કરશે. હા, જય હો. મૂછ મોટી અને કાઠું મર્દનું મારે કવિને ગણ કેવા, આ મૂછના આકડિયા રઘુભાના એવા. ઘનશ્યામસિંહ જાડેજાને આપણે વિનંતી કરશું, પધારો મારો બાપ. અને અમારે દેવાંગભાઈ ઉસ્તાદ, આ દેવાંગ કાપડીનું સન્માન કરશે. અમારે અભિમાન્યુ, આ એમનું સન્માન ભોલુભા જાડેજાને વિનંતી કરશું. જડિયો વસે જંગલમાં ઘોડાનો દાતાર, અરે ત્રુઠો રાવણ જામને એને હાકીને દીધો હલાર. અહીં તો જડિયો વસે જંગલમાં અને ઘોડાનો દાતાર. એટલે હા, તમે ભાઈ શ્રી અભિમાન્યુનું સન્માન થઈ ગયું, તો પાલાભાઈને વિનંતી કરશું કે અમારે મગનભાઈ મજીરાવાળા એમનું સન્માન કરશે. બહુ જૂના પૂજ્ય બાપુની સાથે તો ખૂબ એમ કહેવાય છે કે અડધી જિંદગી કાઢી, પણ કાનદાસ બાપુની સાથે જેને બેઠક કરી લીધી છે. ત્યાર પછી અમારે નીતિન બાપુ કાપડી, એમનું સન્માન. આવો 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 પટેલભાઈ. અરે સુભાષ ને સરદાર ગાંધી જગતમાં જન્મ આવજે, વીરતાની માતા બની અમદેશ ને દીપાવજે. અરે આઝાદી કેરા યજ્ઞમાં અને હોમાઈ ગયા હુલાસ થઈ, અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એટલે પટેલભાઈને વિનંતી કરી અમારે નીતિન બાપુનું સન્માન કરે. ત્યાર પછી મનીષભાઈ મંજીરાના માણીગર, મનીષભાઈ મંજીરાના માણીગર. પ્રભાતસિંહ, હા, પ્રભાતસિંહ બાપુને વિનંતી કરશું, અમારે મનીષભાઈનું સન્માન કરશે. ત્યાર પછી એક અમારા મિત્ર છે ડોસલભાઈ ગઢવી, એમને એક દુપટ્ટો ભોળાના હાથની પ્રસાદી મળી જાય. આવો આવો બાપુ. ડોસલ હમણાં આવતો રે ભાઈ. ડોસલભાઈ ગઢવી આવા. અહીં આવી જાવ ડોસલભાઈ. શું કામ? હા, આ ભોળાનાથની પ્રસાદી છે. અને અમારે પ્રાર્થના સાઉન્ડ, શું કામ? ગાયક કોઈ પણ હોય, અલખના આરાધક કોઈ પણ હોય, એનો આધાર છે ને એ સાઉન્ડ છે. એટલે બહુ જબરી મહેનત, બહુ સમજદારી. ભરત બાપુને વિનંતી કરશું. એની સાથે સાથે સમજદારીની જરૂરિયાત છે. સમજદારી સજનતા જો હાટે વેચાતા હોત તો ધનપતિ લેવા દોડત લઈને નાણા નટવર. અહીં તો સમજદારી અને સજનતા, એટલે સાધુ એ સાધુ. અને અમારે શ્રીરામ વિડીયો, શું કામ? આપણો આખો કાર્યક્રમ છે એ એમને રેકોર્ડિંગ કર્યો છે. એટલે શ્રીરામ વિડિયા કેવલભાઈ, હા કેવલ,
સત કેવલ સત કેવલ સત કેવલ. થઈ ગયું. શ્રીરામ શ્રીરામ શ્રીરામ. બસ. અને આપ બધા છો છે સિદ્ધનાથ. વાહ. સિદ્ધનાથ સાઉન્ડ વાળા વિનોદભાઈ, એમના સન્માન માટે સિદ્ધનાથ સાઉન્ડ અને એમના સન્માન માટે રવિભાઈને આપણે વિનંતી કરશું. વાહ. અને તમારું બધું ચંદુભાઈ નું થઈ ગયું. આપ नारायण ना विसारिये नित्य प्रत लीजे नाम। नारायण ना विसारिये अने नित्य प्रत लीजे नाम। अरे जो लावे मनुष्य जन्म पछी कीजिए उत्तम काम। जो लावे मनुष्य जन्म जो लाभे मनुष्य जन्म पछी कीजिए उत्तम काम। हरि भजन नु हांडलू जो चितना चाकड़े चढ़े। केम के हरि भजन नु हांडलू ये ए जो चितना चाकड़े चढ़े। पछी नी भाड़े टीना नड़े। आवी मोटी जाड़ू मान भा ही चाहे न चाहे मुझने ही चाहे न चाहे मुझने पण मारो तो प्यार छे ने। चाहे न चाहे मुझने मारो तो प्यार छे। हरि हरानी मर्जी में तो हरि हरानी मर्जी में तो अर्जी करी छे ने हो। अर्जी करी छे ने। हवे चाहे न चाहे मुझने पण मारो तो प्यार छे ने। चाहे न चाहे मुझने पण मारो तो प्यार छे ने। हाँ હવે હા
દુનિયાને છોડી દોડીને દુનિયાને છોડી દોડીને દુનિયા 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 जादू का खिलौना है दुनिया दुनिया किसे कहते हैं जादू का खिलौना है मिल जाए जाए तो मीठी है खो जाए तो सोना है दुनिया 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 ने छोड़ी दौड़ीने હવે ગ્રહ્યું છે શરણ ગ્રહ્યું છે એનું મારા જીવનની દોરી મારા જીવનની દોરી હવે એને તો હાથ છે જીવનની હરિહરાની મરજી હરિહરાની મરજી અરજી કરી છે કરી છે એને ચાહે ન ચાહે મુજને પણ મારો તો પ્યાર છે कुछ पाकर खोना है कुछ खोकर पाना है जीवन का मतलब तो आना और जाना है कुछ खोकर पाना है कुछ पाकर खोना है जीवन का मतलब तो आना और जाना है दो पल के जीवन से एक उम्र चुरानी है दो पल के जीवन से एक उम्र चुरानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी एक प्यार का नगमा है मौजों की रवानी है जिंदगी और
સાંભળશે દાદ મારી દીન દયાળુ એમ હોય સાંભળશે દાદ મારી સાંભળશે દાદ મારી ઈ જાણે છે મારા દિલની ઈ જાણે છે મારા દિલની હવે કહીશ દિલની એને જાણે છે મારા ભજનમાં હા હમણાં 2 મિનિટમાં લઈ લો એક પછી એક મને ગીત એવા યાદ આવતા જાય છે મને મજા આવે છે અને તમને પણ મજા આવશે ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला हरिओम 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 ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की
ભક્તિ કરી રીઝાવું મારો છે પ્યાર દિલમાં રે. ભક્તિ કરી એક સરસ મજાનું હમણાં લાલો મૂવી ગુજરાતી આવ્યું હતું. કીર્તિભાઈએ ખૂબ સરસ ગાયું છે અને મને ગમે છે. ઓ મારે બાબુડે દિશે મનડા તારે ના જાવું નથી ક્યાંય માણો તારો નથી સરનામું તારું. ઓ મારે બાબુને દિશે મનડા તારે ના જાવું નથી ક્યાંય માળો તારો નથી સરનામું તારું. ઓ બાકી તો બધું એ બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો. બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ ચાલીને મનોરથ જીવતો જાલીને મનોરથ જીવતું મની રે માયાને જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. હે અગનાની ઊંઘ ત્યાગી જાગીને ગો જણાશે રે. અજ્ઞાની ગો અજ્ઞાની રહું છું રાત ભરી જાગી. રહું છું રાત ભરી જાગી તમારી આવે છે કટારી કાઢી દેવાની. કટારી કાઢી દેવાની તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી. હમણાં મારું એક રાપચકર બાપુની ગઝલ છે ગુજરાતી, ખૂબ બધાએ સાંભળી છે. કીર્તિભાઈના ઉતારે ભવનાથમાં મેં પહેલી વાર ગાઈ હતી. પતંગાના કદી સમજે અને
સમજે તો કહી દેવું પતંગા ના કદી સમજે અને સમજે તો કહી દેવું દીપકમાં તાજમાં કરતા દીપકમાં તાજવા કરતા મજા છે દૂર રહેવા કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવા સમીપે સંતાપ છે જાજા મજા છે દૂર રહેવા ઈ ખેલે અને રાખેલો હવે ખેલે અને રાખેલો પરવર દિગાર જીવનના સૂર કાલે એક તાર દિલમાં સતસેવા પ્રેમ ભક્તિ સત્કાર હું નિત્યા ચુરે સતસેવા સતની સેવા સતની સેવા હે સતસેવા પ્રેમ ભક્તિ સત્કાર હું નિત્યા ચુરે
હવે પ્રીતમ પ્રીતમ જંખે છે દિલ, પ્રીતમ પ્રીતમ જંખે છે દિલ, દર્શન કારણ હે પ્રીતમ પ્રીતમ યાદ કરતા રાણા ને કરી જે
બીડાનો નહીં પાર પણ હમી ટાણે વાછરા અમારી વેલી કરજેવા વીરવછરા જય વીરવછરા પુરુષાર્થ કરીએ પ્રભુ એ વિજતે કરીને વિચાર પણ પાછા તો ઊંધા પડે પછી અમે ક્યાં જઈ કરીએ પોકાર સંકટ સમય આવજે રણા રે જય વીરવછરા સંકટ સમય આવજે રણા રે મારે વેલો આવજે રણા રે મારે વેલો આવજે રણા રે મારે વેલો આવજે અમને આધાર છે રણા રે સમાન કોઈ દાતાર નહીં હો હે વિપત નિદાન મોરી રાખીએ હો શિવનંદી કે शिवनंदी अजब है तेरी माया ये कोई समझ न पाया यशोदा के घर आया नगर में जो भी आया हो सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 हाँ
बोले यज्ञ विभूति गली रुद्रमाला शेष नाग लिपटाए बाको तिलक और हाल चंद्रमा नंद कर यलक जगाए बोले यज्ञ विभूति गली रुद्रमाला गली रुद्रमाला गली रुद्रमाला बोले यज्ञ विभूति गली रुद्रमाला शेष नाग लिपटाए बाको तिलक भाग चंद्रमा नंद कर यलक जगाए रमतारे जोगी आजा अजब है तेरी माया नगरी में जोगी आजा हो सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 भिक्षा निकली नंदरानी कंचन थाल धराए लो भिक्षा जोगी लो भिक्षा जोगी लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डराए लेके भिक्षा निकली नंदरानी लेके भिक्षा निकली नंदरानी कंचन थाल धराए લ્યો ભિક્ષા જોગી જાઓ આસન पे બાલક મેરો ડરાય જ્યારે કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય છે ત્યારે ભગવાન શિવ ભોળાનાથ ભગવાનના દર્શન માટે જ્યારે આવે છે ત્યારે માતાજીને એમ થાય છે કે સોનાનો થાળ લઈને માતાજી જાય છે એમને ખબર પડી ગઈ કે આ કોઈ જેવો તેવો બાવો જેવો તેવો સાધુ નથી એટલે એ કંચન થાળ ભરીને ભોળાનાથ પાસે ગયા લ્યો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાય ત્યારે ભોળાનાથ પણ જવાબ સામે આપે છે मैया नाचा है तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे अपने लाल का अपने गोपाल का अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया रमतारे जोगी आया के कोई समझ न पाया भोलेनाथ 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 भोलेनाथ
करके जटा कटाक संदम मनी पनी दरी बिलोल भी तवदरी विराज मार मूर्धनि तक 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 लाड पट पाव के किशोर चंद्रशेखर रतिपति शर्मा मंदरा पंचबेर भोले पंचबेर परिक्रमा करके सिंगी नाद बजाए सूरदास बलिहारी कने जुग जुग जीवे तेरो जाजो रे रमता रे जोगी आया के कोई समझ न पाया यशोदा के घर आया हो सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 ए भोलेनाथ હવે હા ગોકુળિયું યમને ગમતું નથી રે ગોકુળિયું ગોકુળ યમને ગમતું નથી આને જમના ખારી દે પણ મારા વાલા અરે વે તે તો સીધને કરાવ્યા સાલા. એ વાલા 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 રે વે અરે રે તે તો સીધને કરાવ્યા. એવું રાજભા ગઢવીનું લખેલું આપણા જિલ્લા માટે લોગો બની ગયેલું એક ગીત છે. આવો ઓખો તો દુનિયાથી નોખો કે માય વારિકા ન દેવની તો વાત જ નો થાય. આવો ઓખો તો દુનિયાથી નોખો કે માય વારિકા ન દેવની તો વાત જ નો થાય. મીઠુડી 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 એ આવી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીઠા મેશા આવો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય બાલિકા ન દેવની તો વાત જ નો થાય. ઠોકો સરકારી ઠોકો.
ખડખડતા ગોમતી નાની આ ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી નાની ને જો ઠાકરનો જ્યાં આવે લહેરાય એને જો મારા ઠાકરનો આવે લહેરાય કાલિકા દેવની તો મીઠુડી 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 એ આવી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીજા મેશા ભાગશાળી ચારણનો ભીમરાણા ને દેહુર ગાંગણિયાનો ડોલરીયો દે આવો ભાગશાળી ચારણનો ભીમરાણા ને દેહુર ગાંગણિયાનો ડોલરીયો દે આવી અવતારી જન્મી જ્યાં મોગલ આય તલતારી જન્મી જ્યાં મોગલ આય કાલિકા દેવની તો વાત જ નો થાય યાર મીઠુડી 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 આવી મીઠુડી ધરતીના મીઠા ભગવાન મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીજા મેશા સીમણી જે રે મેલા એ ઝાલરિયા રે સીમણી જે મેલા સીમણી જે રે મેલા એ ઝાલરિયા રે સીમણી જે મેલા જોને ઈ મેલા મારા જાની જોને જાનું ને ગોરા જોને ઈ મેલા મારા વછરાજ વીરાણી રે જાનું ને સાતમ ને રે સોમવાર એ સોલંકી રાણા સાતમ ને સોમવાર જોને આઠમે રાણો મારો પરણસે ગોરા આવા દસમા જ્યોતિર્લિંગ ત્રીજા દાડો છે શિવ એની કૃપાથી છે જગના હરદી દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાડો છે શિવ એની છે કૃપાથી જગના હરદી નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય કાલિકા દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય કાલિકા દેવની તો વાત જ નો થાય યાર
ખરેખર સંતવાણીના આરાધક છે બાપુ, જેમણે આજ દિવસ સુધી કોઈ દી ભજન સિવાય કોઈ વસ્તુ ગાઈ નથી, એવા આપણા પરમ વંદનીય પરસોત્તમ પરી બાપુ માટે જોરદાર તાળીઓ વગાડો. એ મને સાંભળે છે, અમે એમને નાનપણથી સાંભળી છે ને અમે થોડું ઘણું શીખ્યા છીએ, અને બાપુની હાજરીમાં અમને ગાવા મળે છે, અને બાપુ ખુદ અમને બિરદાવે છે. આનાથી મોટી વાત અમારા માટે કઈ હોય? જય વીર વચરાજ, જય વીર વચરાજ, જય વીર. એ સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, મતલબી દુનિયામાં મતલબીને માનશે. અને હૈયે વિશ્વાસ રાખી હિંમત ના હારતો, આઈ હોનલથી તું ચાલુ ના રાખતો. એ દયાની દયા વરસાવશે રે, દયાની દયા વરસાવશે રે, મટડાથી હોનલ વેલી આવશે માં. આવશે રે મડડાથી હોનલ વેલી આવશે માં. એ તોફાની દરિયામાં નામ મજદાર છે, તોફાની દરિયામાં નામ મજદાર છે, આશાપુરા તારો ને યાદાર છે. મારી મઢવારી માતરે વેલા આવજો, એ આશાપુરા માતરે વેલા આવજો. દરિયામાં નામ મજદાર છે, તોફાની દરિયામાં નામ મજદાર છે, આશાપુરા તારો ને યાદાર છે. મઢવારી માતરે વેલા આવજો, એ આશાપુરા માતરે વેલા આવજો. જય આશાપુરા, જય આશાપુરા, જય આશાપુરા, જય આશાપુરા, જય આશાપુરા. હે મુઆ મસાણેથી માનવ જીવાડતી, પાપીઓના પાપ ધોઈ આઈ તું મુજારતી. મઢવારી માતરે વેલા આવજો, આવજો આશાપુરા માતરે વેલા આવજો.
મારે શિરે છે લોમડી શિરે છે લોમડી શિરે છે લોમડી ને ચારણ છું ગઢજુ નાણાની નાગબાઈ નું માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું ખારું થાય એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું ખારું થાય મારી માતાની કોઈ દી વાત નો મારી માતાની કોઈ દી વાત નો થાય કિસ્મતના તાળા ખુલી જાય મઢડે 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 આવા મઢડે માના દીવા થાય જીવનમાં યજવાળા થાય એ મારી માતાના પગલા જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું ખારું થાય પરતાપે પૂરી નિર્મળ નૂરી પરતાપે પૂરી નિર્મળ નૂરી ચંદ્ર ગોરી સંસારી દારિદ કર દૂરી ક્રોધ કરોરી બળ ભર પૂરી તુમારી
બોલીએ સિયાસાપુરા માત કી જય ભોળાનાથની જય જુંગીવાળા વીર વછરાજની જય જે થાન કે ના કોઈ વંજે ન ઠલો ઈ શિવ જેડો કે જીવનું વલ્લો જુંગી મારો વાછરો જે થાન કે ના કોઈ વંજે ન ઠલો વંજે ન ઠલો વંજે ન ઠલો ઈ શિવ જેડો કે જીવનું વલ્લો જુંગી મારો વાછરો એ જાપલી જેને મેલા એ જાલરી જાણા રે જાપલી મેલા જોને ઈ મેલા મારા એ વછરાજ રાણા વીરે જાનને જોને સાત મને રે સોમવાર એ ઝાલરિયા રે સાત મને સોમવાર બોલીએ જોગીવાળા વીર વછરાજની સોનબાઈ માત કી જય મોગલ માત કી જય હરિઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ હર 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 શંભુ શિવ મહાદેવ હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ હર ગંગે ચ હર નર્મદે ચ હર જટા શંકર હર